નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે બાળકો, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રથમ સત્ર ચાલુ થઈ ગયું છે બાળકો. ઓનલાઈન અભ્યાસ અત્યારે આપણે આપી રહ્યા છીએ. કોરોનાના સમયમાં અત્યારે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. હવે હજુ સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે ઓનલાઈન શિક્ષણ જ છે. એટલે આજે આપણે ધોરણ 7 માટે ગણિત વિષય ની શરૂઆત કરીએ. તમારે ધોરણ 7ના દરેક વિષયના પુસ્તકો અને ચોપડા બનાવી દેજો બાળકો. હવે આપણો અભ્યાસ દરેક વિષય માટે ચાલુ થઈ ગયેલો છે. એટલે ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણમાં જે કંઈ ભણાવવામાં આવે છે તે બાળકો તમે દરેક વિષયની નોટમાં બ્લેકબોર્ડમાં લખાવે નોંધ કરજો. અને જે કંઈ વિષયનું ગૃહ કાર્ય આપવામાં આવે છે તે ઘરે બેઠા ચોપડાની અંદર ફરજિયાતપણે લખજો બાળકો. તો બાળકો, આપણે આજે ધોરણ 7 માં ગણિત એમાં પ્રથમ સત્ર માટે કયા પ્રકરણ ચલાવવાના છે પ્રથમ સત્ર માટે તે બ્લેકબોર્ડ ઉપર આપણે અહીંયા નોંધ કરેલી છે. માસવાર અભ્યાસક્રમની ફાળવણી. માસવાર અભ્યાસક્રમની ફાળવણી કયા મહિનામાં કયું પ્રકરણ ચલાવવાનું છે તે અહીંયા આપણે નોંધ કરેલી છે. જો હું તમને સૌપ્રથમ સમજાવું કે માસ જૂન મહિનાની અંદર અત્યારે જૂન મહિનાની 10મી તારીખ ચાલે છે આજે. તો અહીંયા આપણે જૂન મહિનાની અંદર પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એ જૂન મહિનામાં પૂર્ણ કરવાનું છે. અહીંયા આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત પણ કરીએ છીએ આજે. જુલાઈમાં પ્રકરણ 2 અને પ્રકરણ 3. બીજું પ્રકરણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. જ્યારે પ્રકરણ 3 માહિતીનો નિયમ એ આપણે જુલાઈ માસમાં પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી ઓગસ્ટ પ્રકરણ 4 અને પ્રકરણ 5 જે સાદા સમીકરણ અને પ્રકરણ 5 રેખા અને ખૂણા. ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પ્રકરણ 6 અને પ્રકરણ 7 ત્રિકોણ અને તેના ગુણધર્મો. અને પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા. ત્યાર પછી ઓક્ટોબર મહિનો જે આપણે પુનરાવર્તન જે કઈ પ્રકરણ ચાલ્યા છે એટલા પ્રકરણના પુનરાવર્તન માટે આપણે દાખલા લઈશું. એટલે તમારો પ્રથમ સત્ર માટેનો ગણિત વિષયનો કોર્સ આ પ્રમાણે આપણે જ્યાં સુધી ઓનલાઈન ચાલે ત્યાં સુધી આ મંથ પ્રમાણે પ્રકરણ ચાલશે. જ્યારે ઓફલાઈન થશે ત્યારે આપણે પછી ઓફલાઈનમાં ભણીશું. પરંતુ જ્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે માસ પ્રમાણે આપણે અભ્યાસક્રમ લખેલો છે. તો બાળકો, આ અભ્યાસક્રમની ફાળવણી તમારા ચોપડાની અંદર ફરજિયાતપણે
નોંધ કરતા રહેજો બાળકો, તો તમને પણ ખ્યાલ આવે કે ગણિત વિષયમાં કયા કયા પ્રકરણ છે. એટલે તમારે આ પ્રમાણે નોંધ કરવાની રહેશે. હવે આજે આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણીએ બાળકો. સૌપ્રથમ સંખ્યાનું જ્ઞાન. સંખ્યાઓ અહીંયા આપણે પ્રથમ લીટીમાં લખેલું છે કે 1 2 3 4. આજે આપણે ભાગ 1 ભણીએ. ભાગ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગ પહેલો. અહીંયા જોઈએ કે 1 2 3 4 ડેશ ડેશ એટલે વગેરે એ ગણતરીની સંખ્યાઓ છે. કેવી છે? ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. 1 2 3 4 5 6 7 8 9 10 વગેરે. 10 પછી 11 12 વગેરે 100 101 102. છેલ્લી સંખ્યા કઈ છે એ ખબર નથી. આવી સંખ્યાઓ અસંખ્ય છે. આવી સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય. એટલે કે ગણતરીની સંખ્યાઓ અસંખ્ય છે. સૌથી નાની સંખ્યા 1 છે. સૌથી મોટી સંખ્યા નક્કી નથી. એટલે કે ગણતરીની સંખ્યાઓ અસંખ્ય છે. આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ વડે પણ ઓળખવામાં આવે છે. નેચરલ નંબર્સ, તેને ઇંગ્લિશમાં ગણતરીની સંખ્યાઓને, પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. એટલે કે ગણતરીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી આપણે કહી ન શકીએ. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. બે નંબર 0 1 2 3 4 વગેરે એ પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ થયો એટલે આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બની ગઈ. 0 1 2 3 4 વગેરે પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે હોલ નંબર્સ કહેવામાં આવે છે. હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યા. અહીંયા જોઈએ પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. છેલ્લી કઈ સંખ્યા છે તે પણ આપણને ખ્યાલ નથી. અસંખ્ય છે પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પ્રાકૃતિકમાં સૌથી નાની 1 છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આપણે ત્રીજી લીટીમાં ડેશ 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 -3 -2 -1 0 બરાબર પછી 1 2 3 વગેરે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય લઈ લીધી, 1 2 3 4 વગેરે પણ લીધા અને એ ઉપરાંત ઋણ સંખ્યાઓ પણ લીધી છે. -1 -2 -3 વગેરે અસંખ્ય છે. ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અસંખ્ય છે. જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર્સ નંબર્સ કહેવામાં આવે છે. INTGERS ઇન્ટીજર્સ ઇંગ્લિશમાં. ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ
પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. નેચરલ નંબર્સ, હોલ નંબર્સ અને ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંકોને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. તો બાળકો આપણે બ્લેકબોર્ડ ઉપર સંખ્યા રેખા દોરેલી છે. તો એ સંખ્યા રેખા તમારે ચોપડાની અંદર વ્યવસ્થિત દોરવાની છે અને પૂર્ણ કરવાની છે. તો તમે એ પ્રમાણે બ્લેકબોર્ડ ઉપર દોરી છે તે પ્રમાણે દોરજો. અહીંયા જુઓ, સંખ્યા રેખા વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખાની મધ્યમાં આપણે 0 લીધેલું છે. શૂન્ય જમણી બાજુ, કોની જમણી બાજુ? શૂન્યની જમણી બાજુ. આ શૂન્ય છે. શૂન્યની જમણી બાજુ 1 2 3 4 વગેરે. અને શૂન્યની ડાબી બાજુ. કેવી રીતે ડાબી અને જમણી? તો અહીંયા ઉભા રહીએ આપણે બરાબર મધ્યમાં. તો આ શૂન્ય છે, આ જમણો હાથ, તો આ જમણી બાજુ, આ ડાબો હાથ, તો આ ડાબી બાજુ. તો શૂન્યની જમણી બાજુએ 1 2 3 4, શૂન્યની ડાબી બાજુએ -1, -2, -3, -4 વગેરે. અનંત છે બંને બાજુ. સંખ્યાઓ અનંત છે. એટલે આપણે ડેશ ડેશ કરીને સૂચવીએ. એના કેટલાક મુદ્દા આપણે ભણીએ કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા છે. નોંધ કરીએ આપણે સંખ્યા રેખા વિશેનું જ્ઞાન મેળવવા માટે. સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો છે. ધન પૂર્ણાંકો છે. બીજું જોઈએ આપણે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે. સંખ્યા રેખા પર ડાબી બાજુએથી જમણી બાજુએ જતા સંખ્યાઓ મોટી બને છે. સંખ્યા રેખા પર ડાબી બાજુએથી જમણી બાજુ જતા સંખ્યા મોટી બને છે. જોઈએ આપણે સંખ્યા રેખા પર. આ સંખ્યા રેખા છે. ડાબી બાજુએથી આ ડાબી બાજુ જમણી બાજુ જતા સંખ્યા મોટી બને છે. -4 કરતા માઈનસ કેવી રીતે? તો જોઈએ બાળકો, -4 કરતા -3 મોટા, -3 કરતા -2 મોટા, -2 કરતા -1 મોટો, -1 કરતા 0 મોટો, 0 કરતા 1 મોટો, 1 કરતા 2 મોટા. એ રીતે આપણે ઉલટી રીતે પણ લખી શકીએ. સંખ્યા રેખા પર જમણી બાજુએથી ડાબી બાજુએ જતા સંખ્યા નાની બને છે. આવું આપણે કહી શકીએ કે સંખ્યા રેખા પર જમણી બાજુએથી, આ જમણી બાજુ છે, ડાબી બાજુ જતા એટલે આમ જવાનું. આ જમણી બાજુ છે તો આમ જઈએ. જમણી બાજુએથી ડાબી બાજુ જતા
સંખ્યા નાની બને છે 4 કરતા 3 નાનું, 3 કરતા 2 નાના, 2 કરતા 1 નાનું, 1 કરતા 0 નાનું, 0 કરતા -1 નાનું, -1 કરતા -2 નાનું. ઋણમાં ઉલટું છે, બરાબર જોજો બાળકો. ધનમાં તમે ચોક્કસપણે કહી શકશો કે 1 કરતા 2 મોટો, 2 કરતા 3 મોટા. પણ ઋણ માટે -1 કરતા -2 નાનો, -2 કરતા -3 નાના, 0 કરતા -1 નાનો, -1 કરતા -2 નાના, -2 કરતા -1 મોટો. આ લખ્યું એ પ્રમાણે -1 કરતા -2 નાના, પરંતુ -2 કરતા -1 મોટો. એટલે ઋણમાં ઉલટું છે. ધનમાં તરત જ આપણને ખ્યાલ આવે 1 કરતા 2 મોટા, 2 કરતા 3 મોટા, 3 કરતા 4 મોટા. પરંતુ ઋણમાં -1 કરતા -2 નાના, -2 કરતા -3 નાના, -3 કરતા -4 નાના, પરંતુ -4 કરતા -3 મોટા, -3 કરતા -2 મોટા, -2 કરતા -1 મોટો. બરાબર. હવે આપણે બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. આનો મતલબ બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. ધન પૂર્ણાંકો મોટા છે. આવું આપણે લખી શકીએ, કહી શકીએ. બધા જ ઋણ પૂર્ણાંકો, આ બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, બધા જ આ ઋણ પૂર્ણાંકો, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા અને આ 0 કરતા ધન પૂર્ણાંકો મોટા છે. આ ધન પૂર્ણાંકો બધા મોટા, એટલે કે ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. ઉલટું લખવું હોય કે બધા જ ધન પૂર્ણાંકો, બધા જ ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા મોટા છે. બરાબર. બધા જ ધન પૂર્ણાંકો, ઉલટું લખીએ તો પણ ચાલે. બધા જ ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા મોટા છે. હવે બધા જ ધન પૂર્ણાંકો અને શૂન્ય, બધા જ ધન પૂર્ણાંકો કરતા ઋણ પૂર્ણાંકો નાના છે. એવું વિધાન પણ લખી શકાય. બધા જ ધન પૂર્ણાંકો કરતા ઋણ પૂર્ણાંક નાના છે. બરાબર. અહીંયા આપણે એ રીતે લખ્યું કે બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, ઋણ પૂર્ણાંકો બધા આવી જાય, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. ધન પૂર્ણાંકો આના કરતા ઋણ અને શૂન્ય કરતા મોટા છે. બીજી રીતે લખીએ કે બધા જ ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા મોટા છે, એમ લખીએ તો પણ ચાલે. બીજી રીતે કે બધા જ ધન પૂર્ણાંકો કરતા ઋણ પૂર્ણાંકો નાના છે. બધા જ ધન પૂર્ણાંકો, બધા જ ધન પૂર્ણાંકો, બધા જ ઋણ પૂર્ણાંકો શૂન્ય અને ધન પૂર્ણાંકો કરતા નાના છે. બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. આ બંને વિધાન બરાબર બાળકો સમજો. હજુ
બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. બરાબર, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય, ઋણ પૂર્ણાંકો જોઈએ અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. ધન પૂર્ણાંકો કરતા આ બધા નાના. બીજી રીતે ઉપર જોઈએ, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, બરાબર, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. એટલે આ ધન પૂર્ણાંક મોટા છે એ બધા કરતા. અને અહીંયા આપણે જોઈએ કે બધા વાક્ય લખતી વખતે ખૂબ જ ધ્યાન આપવાનું છે બાળકો. બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. ધન પૂર્ણાંકો કરતા ઋણ પૂર્ણાંક અને શૂન્ય નાના છે. આપણે એ રીતે લખ્યું. બરાબર, અહીંયા તમને સરખા જેવું લાગશે, પરંતુ વાક્યમાં ફરક છે બાળકો કે બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. અહીંયા એવું લખ્યું કે બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. એટલે બાળકો આપણે આ જે કઈ સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો દર્શાવેલા છે તે તમારે સંખ્યા રેખા બરાબર દોરવાની છે, સમજવાની છે. અને આવા વાક્યો જે લખીએ છીએ એમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. આપણે કહી દીધું કે ડાબી બાજુએથી જમણી બાજુ જતા સંખ્યા મોટી બને છે, જમણી બાજુએથી ડાબી બાજુ જતા સંખ્યા નાની બને છે. એટલે આપણે આવો વિચાર કરી શકીએ -4 કરતા -3 મોટા, -3 કરતા -2 મોટા, -2 કરતા -1 મોટો, એ પ્રમાણે. અને જમણી બાજુથી ડાબી બાજુ જઈએ, 4 કરતા 3 નાના, 3 કરતા 2 નાના, 2 કરતા 1 નાનો, 1 કરતા 0 નાનો, 0 કરતા -1 નાનો, એ પ્રમાણે જાય છે. એટલે આ જે કંઈ એટલે આપણે ટૂંકમાં કે ધન પૂર્ણાંકો શૂન્ય અને ઋણ પૂર્ણાંકો કરતા મોટા છે, તેમજ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. બરાબર, તો આ બંને વાક્ય તમારે ખાસ સમજવાના છે. ફરી એક વખત જોઈએ, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. એટલે કે ઋણ પૂર્ણાંકો બધા જ અને શૂન્ય કરતા, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા ધન પૂર્ણાંકો મોટા છે. તેમજ બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ, બધા જ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય એ ધન પૂર્ણાંકો કરતા નાના છે. બરાબર, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ નાના છે. અને એટલે તમારે ખાસ આ ઘરે બેઠા આનો સંખ્યા રેખા દોરીને આનો અભ્યાસ કરવાનો અને બ્લેકબોર્ડ ઉપરનું જે કંઈ લખેલું છે એ તમારે લખવાનું રહેશે.